विना साक्षात् धर्म कल्याण वृत्तिदा विनायक प्रिया नित्यं तांच स्वस्तिं ब्रुवन्तु नः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। भगवत्स्वरूपिणे श्रीमद्भागवताय नमः। पुराण पुरुषोत्तमाय नमः। ध्यायामि ध्यानार्थे सकलोपचारार्थे पुष्पं समर्पयामि। पुष्पमालाम् अर्पयामि। माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभो मया निदानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यतां। पुष्पमालां समर्पयामि। व्यासपूजनं यं प्रव्रजन्तमनुपेतमपेति कृत्यं द्वैपायनो विरह कातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। घनश्याम महाराजनी जय। पुराण पुरुषोत्तमाय नमः। भगवते श्रीमद्भागवताय नमः। ध्यायामि ध्यानार्थे सकलोपचारार्थे पुष्पं समर्पयामि। पुष्पमालिकां सेवन्तिका बकुलचम्पकपाटलाब्जै पुन्नागजातिकरवीररसालपुष्पैः बिल्वप्रवालतुलसीदलमालतीभिस्त्वां पूजयामि। जगदीश्वर मे प्रसीद। नमो ब्रह्मण्यदेवाय घनश्याम महाराजनी जय। હવે વક્તા મહોદય આપણને કથામૃતનું પાન કરાવશે। યોક્ષરે પરતરે ક્ષરમુક્તે સેવ્યમાન ચરણો तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं नृत्यारतिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्। वन्दे महापुरुषते चरणारविन्दम्। वन्दे महापुरुषते चरणारविन्दम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रूयतां देवदेवेश
त्वदीयैनावधानेन कथयिष्ये शुभा कथा। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीनरनारायणाय नमो नमः। मंगलमूर्ति महाप्रभु श्री सच्चिदानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरू सदाय अनूप परम दयाळु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्राण मोदामी वारंवार हूँ शीश। प्रथम तमने प्राण मोदामी वारंवार हूँ शीश। प्रथम तमने प्राण मोदामी वारंवार हूँ शीश। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री नर नारायण देवनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री भागवत भगवाननी जय। श्री द्वारिकाधीश की जय। सुखदेव जी महाराज परीक्षित राजा ने परम कृपाळु परमात्मा श्री कृष्ण प्रभुना दिव्य कल्याणकारी લીલા ચરિત્રોની અદ્ભુત રસપ્રદ કથા સંભળાવે છે। આ જીવાત્માને પરમ શાંતિનું કોઈ સ્થાન હોય તો એ ભગવાનના લીલા ચરિત્રો છે અને એ કહેવાની વાત નથી, એ ફિલિંગ અનુભવની વાત છે। અને અનુભવ તો કેવી વાત છે કે ભાઈ તમે સરસ મજાનો વરસાદ વરસતો હોય, ગરમીમાં અકળાયા હો અને વરસાદમાં ટાઢક મેળવવી હોય, પણ આખા શરીરમાં રેઇનકોટ પહેરીને પછી તમે વરસાદમાં જાઓ તો ટાઢક તમને અડે ખરી? ભગવાનના ચરિત્રો કલ્યાણકારી છે, શાંતિદાયક છે, પ્રતાપી છે, આ જીવને મોક્ષ આપનારા છે અને એ અનુભવની વાત છે। આપણા સંતો કહે છે કે ભાઈ અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી, અનુભવી આનંદમાં એ તો જેને અનુભવ કર્યો હોય ને અનુભવ થતો હોય એને થાય, બાકી તો પેલું કે પોલું હતું ને વાગ્યું। કોઈ મોટા શેઠિયાએ અબજોપતિએ સંગીતનો પ્રોગ્રામ ગોઠવ્યો અને સંગીતના પ્રોગ્રામમાં બધા આખું ગામ ભેગું થયેલું ને જે જેકાર ચાલે ને સંગીતકારે તમે જુઓ તો હા 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 એવી આમ વાંસળી બંસી વાદનનો પ્રોગ્રામ ને એવી વાંસળી આમ 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 બધા રસ જાત જાતના રાગ ને એની અંદર છેડ્યા, આમ ડોલી ઉઠે, ભલભલા ડોલી ઉઠે। પછી બધો જ પ્રોગ્રામ સરસ મજાનો પૂરો થઈ ગયો। પછી પેલા કલાકાર કહે છે પેલા શેઠિયાને, શું શેઠ સાહેબ તમે રાજી થયા ને?
ત્યારે પેલો શેઠિયો કહે છે એમાં હું રાજી થવાનું કે ના રાજી થવાનું, આ પોલું હતું ને વાગ્યું, એમાં તે હું કરી કારીગરી, આમાં તે નવાઈ શું કરી, આ પોલું હતું તે વાગ્યું છે, એ તો હું એ વગાડું ફૂંક મારું તો, હવે આને હું કેવું ભલામાં. ક્યાં આ આસ્વાદ છે, ક્યાં એની અનુભૂતિ છે અને ક્યાં એનો આનંદ છે, હવે તો એને શું ખબર પડે. ભગવાનના ચરિત્રનો એક આનંદ છે. અને આજે એ લાખો લાખો વર્ષોથી આપણે એટલું જ સમજી શકીએ, કદાચ જાદુ ના સમજી શકીએ તો એટલું તો સમજી શકીએ કે લાખો વર્ષો ગામો ગામ દેશ વિદેશમાં કથાઓ થાય, ભગવાનના ચરિત્રોના ગુણ ગવાય, પણ આજે કોઈ માણસ એમ નથી જે ભગવદીય છે, મુમુક્ષુ છે, કોઈ એમ કહેતું નથી કે સાંભળેલું છે, હવે એ તો મેં હવે ક્યાં, હવે એકવાર સાંભળ્યું એટલે બહુ થઈ ગયું, વારે વારે ઓછું સાંભળવાનું હોય એવું થાય છે. અને કેમ તમે 10 દાડા ખીચડી હાજે ખાવ તો તરત કેમ થાય છે કંઈક નવું બનાવો, નવું, હવે થાક્યા ખીચડી ખાઈને કંટાળ્યા, કેમ એવું થાય? ઇટ મીન્સ બહુ જરૂરી આ બધું જ્ઞાન વિજ્ઞાન આધ્યાત્મિક જે આપણું છે, આપણા જીવના શ્રેય માટે છે, બહુ જરૂરી છે. સુખદેવજી મહારાજ ભક્તરાજ સુદામા આખ્યાનની કથા સંભળાવે છે. ભણવાનું પૂર્ણ થયા પછીથી મિત્રો છૂટા પડ્યા અને પરમાત્મા જે દ્વારિકાધીશ બન્યા છે, અને એમનો જ પરમ મિત્ર એવો સુદામો એ પોરબંદરમાં સુદામાપુરીમાં એક ઝૂંપડું પણ કેવું કે એની ઉપર કોઈ ઘાસના પણ ઠેકાણા નહીં. વરસાદ વરસે તો એ ઝૂંપડામાંથી પાણી અંદર ઝૂંપડામાં ભરાઈ જાય, અને જે કોઈ કદાચ વાસણ કુસણ હોય તો એ નક્કી નહીં, એના ઝૂંપડામાં તો વાસણ ન મળે, કદાચ ક્યાંક હાવીનું ડૂંચું પડ્યું હોય તો એ પાણીમાં તરવા માંડે. આવી સ્થિતિ સુદામાજીની હતી. ભક્તજનો ઘણી કથાઓ એ કઈ રીતે કયા ભાવથી આલેખાઈ હોય છે, એને એક જ એંગલથી આપણે મૂલવીએ તો બહુ મજા નથી આવતી. આ તો હું મારા અનુભવની તમને વાત કરું કે સુદામાની વાત વિચારો કે સુદામાજી અતિ દરિદ્ર નહીં પણ કેવું અતિ દરિદ્ર. આટલી દરિદ્ર અવસ્થા કેમ આવી? ભગવાનના ભક્ત હોવા છતાં, ભગવાનના મિત્ર હોવા છતાં આટલા બધા એ દુખી કેમ થયા? તો એના જવાબમાં શાસ્ત્ર શું કહે છે? બોલો જોઈએ, તમે બોલો, તમે જાણો છો, સાંભળ્યું છે. ભગવાનના ભાગના ચણા. તો ભાઈ મારા મનમાં વિચાર આવે કે ભગવાન એટલો નિષ્ઠુર છે કે 2 મુઠ્ઠી, એના ભાગની તો 1 મુઠ્ઠી, હું 1 મુઠ્ઠી ચણા ખાઈ ગયા, એમાં આટલી ભયંકર સજા? આવો નિષ્ઠુર નથી લાગતું તમને? પ્રોપર છે કે નહીં? ભગવાનના ભાગના પણ જમી ગયા કેટલા કોથળો ભરીને, અને અહીંયા તો ભગવાનના ભાગનું જેટલું હજમ થઈ જાય છે. એટલે કહ્યું કે કઈ કથાઓ છે, કેટલીક કથાઓ છે, એ કયા ભાવથી ચોક્કસ એ પોઈન્ટ અગત્યનો નહીં, અતિ અગત્યનો છે. રામાયણમાં પણ કથા આવે છે કે કોઈ મહાત્માજી જતા હતા અને એને કૂતરાને ડરના માર્યા, લાકડી મારી નાખી, મોટી લાંબી વાર્તા છે. પછી ભગવાન પાસે ફરિયાદ ગઈને શું છે શું નહીં બધું કહેવામાં આવ્યું. પછી કૂતરાને કીધું બોલ કે તારે શું કેવું છે, શું સજા કરી આ મહાત્માજી તને વગર વાંકે લાકડી મારી? કૂતરો કે મહાત્માજીને કહો કે બીજા જન્મમાં એ ભગવાનના મંદિરનો વહીવટદાર થઈ જાય. કે મારે હું કૂતરો કેમ થયો કે એક નખમાં એક ફક્ત ભગવાનનો દીવાનું ઘી રહી ગયું અને એ ઘી મારા પેટમાં આવ્યું, મારે આજે કૂતરો થવું પડ્યું. શું હવે આનું સમજવાનું તમારે? તો અહીંયા એક મુઠ્ઠી ચણા ભગવાનના, અને તે પણ ઈરાદો નથી
તો ભૂલ છે, એટલી 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 ભૂલની આટલી ભયંકર સજા. એટલે એ એંગલથી જો આપણે મૂલવીશું તો એ મને માન્ય નથી. હું મહારાજને ભગવાનને કહી, પ્રભુના એટલી ભૂલની સજા તમારે સુદામાજીને, આટલી ભયંકર. વિચાર કરો, જેને ખાવાના સાસા છે, 2-3 બાળકો છે, અને એને શું એને જમાડવું શું, એને ખવડાવવું શું, અને એને કમનસીબી એટલી છે કે એ કોઈ પણ પ્રયત્ન કરે છે. એવું નથી કે સુદામાજી નિષ્ક્રિય છે, પ્રયત્નહીન છે, એવું નથી. પુરુષાર્થ કરે છે, મહેનત કરે છે, પણ મહેનત કર્યા પછી એના ફળમાં 0. એનું શું? હા, પૂર્વના પુણ્ય ગણો કે ભગવાનની કૃપા ગણો, ભગવાનના આશીર્વાદ ગણો કે સુદામાજીના જીવનમાં એક અતિ મહત્વનો અને અતિ 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 ઉત્તમ એવો જે પોઈન્ટ છે એ છે કે ભગવાને એમને જે પત્ની આપી, ભગવાને આપી એમ શું કામ કહું છું ખબર છે? આવી પત્ની ભગવાન જ આપે, અને ભગવાનને આપેલી હોય તો જ એ પત્ની આવી સુશીલ એટલે કે સદગુણી ને સંસ્કારી હોય. પતિની આવી દરિદ્ર અવસ્થા, ખાવાના ઠેકાણા નહીં, છોકરાને શું જમાડવું એના ઠેકાણા નહીં. હવે વિચાર કરો કે એ સુદામા પત્નીની જે ઉદારતા છે, ભિક્ષામાં જે કાંઈ મળ્યું હોય ઘરમાં લાવે, ઘરમાં લાવીને બનાવી બાળકોને જમાડે, થોડું જે વધ્યું હોય એ સુદામાજીને જમાડે, અને બધું પૂરું થઈ જાય તો પછી સુદામાજી કે દેવી તમે જમ્યા? તો કે હા, આજે મારે પતિદેવ થોડું ઠીક નથી, આજે પેટમાં મને સારું નથી, એટલે મારે જમવું નથી. વિચાર કરો, આ એમના મોટા પુણ્ય. તમે બધા ગ્રહસ્થ છો, ગ્રહસ્થ છો એટલે એક પોઈન્ટ વિચારો તમારી જિંદગીનો કે પત્ની છે એ તમારા લાઈફમાં કેટલી એક ઇમ્પોર્ટન્ટ, એક અગત્યની વ્યક્તિ છે. જો એ હવળું હોય ને તો આ જિંદગીનું ગાડું હવળું હાલે હોય ને ત્યારે ઘાંચમાં પડી જાય અધ વચ્ચે, ઉપાધિનો પાર નહીં. એટલે ભગવાનને બાકી રહ્યા હોય, તમે પાછા પ્રાર્થના કરતા નહીં, પાછા ફરીથી બાકી રહ્યા હોય ભગવાનને એવી પ્રાર્થના કરવી કે હે ભગવાન, કાં તો એમને એમ રાખજે અલખ નિરંજન, અને કાં તો પછી આ જિંદગીમાં હળી મળીને સંપ સદભાવથી પ્રેમથી જિંદગી સાથે રહીને જીવીએ એવો સાથીદાર, મીન્સ પાર્ટનર, જીવન સાથી આપજે. સુદામાજીના મહા મોટા ભાગ્ય છે, અને માટે જ નામ છે સુદામા પત્નીનું સુશીલા. નામ તો ઠીક છે, આજે પણ ઘણા એના કેટલા નામ હોય, જાતના નામ હોય, પણ નામ એવા ગુણ એ કઈ જરૂરી નથી કે એમાં એવા ગુણ હોય જ. નામ તો એ માણસો સમય પ્રમાણે રાખે છે. પહેલાના જમાનામાં કેવા નામ રહેતા હતા. ડુંગરભાઈ ને, પર્વતભાઈ ને, કચરાભાઈ ને, પુંજાભાઈ ને, આવા નામ રહેતા હતા. નામ કચરા ને પુંજા હતા, પણ જીવન એના સુવર્ણ સરીખા હતા. ભક્તજનો, આજે માણસોના નામ એવા થઈ ગયા, પણ એના જીવન જુઓ, જીવન તરફ દ્રષ્ટિ કરો તો કઈ ન મળે, ખાલી ખમ. નામને અને કામને ઘણીવાર બહુ જોડાણ હોતું નથી. આપણા સંતો એક દ્રષ્ટાંત આપે છે. કોઈ બેનના લગ્ન થયા, એના પતિનું નામ હતું ઠણઠણપાળ. એટલે આ બેનને મનમાં કાયમ દુઃખ થાય, એ મારા
બાપાએ મારા લગ્ન કર્યા, હવે આનું નામ કેવું છે? ઠઠણપાળ. એટલે આ બાઈ કહે છે બદલી નાખો તમે લગ્ન પછી, કે નામ બદલી કાઢો, એફિડેવિટ કરાવી દો. પેલો કહે છે ના, મારી ફોઈબાએ જે નામ પાડ્યું છે હું બદલીશ નહીં. આપણે તો ઠઠણપાળ, મારું નામ બરોબર છે, તને પોહાય તો રે, ના પોહાય તો કઈ નહીં. બંને જણને કાયમ માટે રગજગ 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 ચાલ્યા કરે, કાયમ માટે કે આ તમારું નામ આવું. પોઈન્ટ નીકળે એટલે કે તમારું નામ હાવ કેવું. પણ એમાં 2-3 પ્રસંગો એ બેનના જીવનમાં એવા બન્યા કે એને મનમાં થઈ ગયું ભાઈ નામ ગમે તે હોય, નામ સાથે ક્યાં વાંધો છે, ભાઈ કામ સારું હોય, જીવન ધન્ય. એકવાર આ બાઈ ક્યાંક નીકળી હશે, રસ્તામાં સામે એક બેન માથા ઉપર લાકડાનો મોટો ભારો જબરજસ્ત, અને આવી ગરમી ભારો ઉંચકીને જતી હતી. એટલે આ બેને પૂછ્યું, અરે કોણ છે તું? તો કે મારું નામ છે લક્ષ્મી. નામ શું? લક્ષ્મી. લક્ષ્મી નામ છે, અને માથા ઉપર મોટો લાકડાનો ભારો લઈ અને ધોમ ધખતા તાપમાં બિચારી કામ કરે છે. ને તો લક્ષ્મીને કઈ પૈસાની પડી હોય? લક્ષ્મી અને આવી કાળી મજૂરી તડકામાં. આને થઈ ગયું કે એક વાત પૂરી થઈ. ક્યાંક જતા કોઈ ભિક્ષુક મળ્યો, સાવ એકદમ પેટ બેસી ગયેલું, અને ભિક્ષુકને વાત કરવાનું કે થયું, એટલે કે ભાઈ શું છે તારું નામ શું છે? ભિક્ષુક કહે છે મારું નામ છે ધનપાલ. નામ ભિક્ષુકનું કયું? ધનપાલ. પછી વળી આગળ વધી, ત્યાં કોકની નનામી જતી હતી. એટલે આ બાઈ કે હાલા કોણ જતો રહ્યું? તો કે આપણે પેલા ગામના અમર શેઠ. ઓ અમર, અમર ને પાછા મરી જાય? આ તો ખરું કેવાય, નામ અમર, અને આ તો આપણા દેખતા મરી ગયા. પછી આ 2-3 જીવનના પ્રસંગો જોયા ને પછી આ બેનને એમ થયું કે ભાઈ નામ તો જે હોય એ નામને અને જીવનને કામને કોઈ લેવા દેવા નથી. અને પછી આ બાઈએ જીવનમાં એક ફિક્સ કર્યું કે લખી વહંતી લાકડા ને ભીખંતો ધનપાલ. લખી વહંતી લાકડા ને ભીખંતો ધનપાલ, અમર મરંતો દીઠ મેં એ ભલો મારો ઠણઠણપાળ. મારો ઠણઠણપાળ હવે બરોબર છે, મારે નામ બદલાવવું નથી. નામને કામને ભક્તજનો આવી વાત હોય છે. સુશીલાજી નું નામ છે, નામ સુશીલા છે, કામ નામ એવું જ એનું કામ. એવા જ એના સદગુણો પોતાના પતિની સાથે એક સદભાવથી ને પ્રેમથી જે મળે એ રીતે જિંદગી જીવે છે. સાવ સુદામાજીની સ્થિતિ જોયો તો એકદમ દરિદ્ર, મોઢામાં વગર ઉંમરે ખાડા પડી ગયા છે, કરચલીઓ પડી ગઈ છે, પેટ બેસી ગયું છે, કપડાનું ઠેકાણું નથી, ફાટેલા 17 જગ્યાએ સાધેલા એવા કપડા પહેરેલા છે, અને વસ્ત્ર તમે જુઓ તો સાવ પોતળી એવું ને એવું એનું ઉપવસ્ત્ર. આવા એકદમ દરિદ્ર સુદામાજી. જે કંઈ પ્રાપ્ત થાય એમાંથી સુખેથી આનંદથી આ પતિ પત્ની બાળકો એમનો પરિવાર એ જિંદગી જીવી રહ્યા છે. છતાં બંનેને શાંતિ છે અને સુખ છે. સુખની વ્યાખ્યા કે સુખ શામાં છે? જો સુખ સંપત્તિમાં હોત તો જ્યાં જેની પાસે સંપત્તિ છે એવા કોઈ પણ માણસ દુખી હોય નહીં. આજે સંપત્તિ વાળાના ઘરમાં એના જીવનમાં દ્રષ્ટિ કરો
તો પૈસા ઓછા છે એના કરતા પણ વધુ રૂપિયાવાળા ઘણીવાર વધારે દુઃખી હોય છે. તો પૈસો સુખ આપતો નથી. તો સુખ ક્યાં? સુખ સંતોષમાં, સુખ સંપમાં, સુખ સદભાવમાં અને સુખ એ પરસ્પર પ્રેમમાં. જ્યાં પતિ પત્નીના વિચાર એક હોય. આજે પતિ કે મારે આમ કરવું છે અને પત્ની એનાથી ઊંધું વિચારે કે મારે એમ નહીં, મારે આમ કરવું છે, ત્યાંથી દુઃખની શરૂઆત થાય. એટલે એ વિચાર સમન્વય કરવો, એમાં આપણી સમજણ, આપણું જ્ઞાન એ અહીંયા કામ લાગે છે. વિચાર સમન્વય. બધાના ઘરમાં એક જ સરખા ગુણ કે બુદ્ધિ કે જે સમજણ એવી કે પત્ની હોય નહીં. હવે નસીબમાં, પ્રારબ્ધમાં હવે જે આવી એ સમજાય છે ને ભાઈ? નસીબમાં, પ્રારબ્ધમાં હવે જે આવી એ હવે એની સાથે પછી તમારે સમજીને સમન્વયથી જિંદગી જીવવી પડે. પછી તમે વિચાર કરો કે તમારે તો પેલા ભાઈ સિનેમામાં આવતા હોય એવા એટિકેટ નટી બટી જેવા તમારે ભાઈ ઘરમાં જોઈતા હોય, એ ક્યાં મેળ ખાય? જે આવ્યું હોય આવ્યું. સુખ એમાં છે. અને સંતો એટલા માટે આપણને શીખવાડે છે, સુખનો રસ્તો શીખવાડે છે. સુખી થવા શું કરવું? સુદામાજી એટલા માટે સુખી છે કે પતિ પત્ની વચ્ચે સંપ છે, પ્રેમ છે, સદભાવ છે. અને બંને જણા ઘણીવાર બેઠા હોય, વાતો કરે, જૂની બચપણની વાતો યાદ કરે. સુશીલાજી એમની વાતો કે, સુદામાજી એમની વાતો કરે. અને વાતમાંથી પ્રસંગ નીકળ્યો. સુશીલાજીને એ જાણવા મળ્યું કે દ્વારિકાધીશ એ તો સુદામાજીના પરમ મિત્ર છે. અને એક જ પર્ણકુટીમાં, હોસ્ટેલ તો એક જ હોય, પણ શું અત્યારે એના માટે શું વપરાય છે? ક્લાસમેટ. ઘણા કહેતા હોય છે સ્વામી અમે બે ક્લાસમેટ, કે ઘણા વર્ષ કે ભેગા ભણ્યા, એક જ સ્કૂલમાં, એક જ પાટલી ઉપર અમે બેસતા. બહુ સારું ભાઈ, સારુંથી પાટલી લઈને આવ્યા બે. સુદામાજી અને દ્વારિકાધીશ કે બંને ક્લાસમેટ છે, બંને તો ખાસ મિત્ર છે. ખાસ મિત્ર એટલે મિત્રના ઘણા પ્રકાર હોય છે. મિત્રના ઘણા પ્રકાર છે. કે તાળિયા, લાળિયા, માનિયા, ધાનિયા, ચપટિયા. કેટલા થયા? તાળિયા, લાળિયા, માનિયા, ધાનિયા, ચપટિયા. આ જાત જાતના મિત્રો હોય છે. ઘણા તાળી મિત્ર હોય. હા મળે દે તાળી, મજામાં? હા મજામાં. કે બસ કેવો ચાલે છે? બસ ટનાટન ચાલે છે. માય આગ લાગતી હોય, મોઢે કહેવાનું ટનાટન ચાલે છે. અને લાળિયા ભેગા બેહે, ચા પાણી કે હોટલમાં ભેગા થાય. આ તો થવા દે તારફથી, આ થવા દે તારા તરફથી. એટલે લાળિયા. પછી ધાનિયા. એ મિત્રતા કેવી હોય? એકબીજાને જમવાને જમાડવાનો વ્યવહાર. બસ તમે એને બોલાવો, ખવડાવો, આઈસ્ક્રીમ ખવડાવો, ફલાણું જમાડો, નાસ્તા કરાવો, ઘરમાં સમોસા બન્યા હોય, સેન્ડવિચ શું કહેવાય, કટલેસ બની હોય, કાંઈ બન્યું હોય, અને જમાડો એટલે ખુશ. એને તમારી સાથે મિત્રતા જમવાની. એ પાછો પોતે જમાડે નહીં યારો. એ પાછો એવો હોશિયાર હોય કે તમારા ઘરે આવે, જમી જાય, વખાણ કરે. ઓહો, તમારા ઘરવાળાના સમોસા તો શું કેવું મારે. હા. એટલે પછી 15 દાડા પછી ઘરવાળાનું ડાયરેક્ટ આમંત્રણ મળે, છગનભાઈ આવજો, આજે સમોસા બનાવ્યા છે. આ બધું શીખવા જેવું છે ભાઈ. ઘરમાં પત્ની રસોઈ બનાવે, એના તમે વખાણ કરશો તો બીજા દાડે કંઈક સારું બનશે.
અને જો વાંકું બોલ્યા, એની રસોઈનું વાંકું બોલ્યા, અમારે એક ભાઈ કે ભાઈ તારી તો કે ક્યાંય કોદાળો ઠેકાણા હોય છે, કે રોટલી તો હાવ છોડા જેવી હોય છે, કે પાપડ જેવી રોટલી બનાવે છે ને આમ છે ને તેમ છે ને. એમાં એક દિવસ એવું થયું કે એ ભાઈને ક્યાંક બહાર જવાનું હશે, બાઈને ક્યાંક બહાર જવાનું હશે, એટલે પાડોશીને કહ્યું કે થોડી રોટલી બનાવીને મારા ઘરે મૂકી જશે, તકલીફ પડે નહીં. આ ભાઈને ખબર નહીં, એટલે પછી પાડોશી બેન, એની બેન પણ રોટલી બનાવીને મૂકી ગઈ. આ ભાઈ જમ્યા બપોરે આવીને ઓફિસથી, અને આજ તો રોટલી ક્યાંક હારી લાગી ને, એટલે પેલી બેન હાજી આવીને કહે છે કે આજ તો કે એટલી સરસ તે રોટલી બનાવીને હું તો ખુશ થઈ ગયો. એટલે પેલી બાઈનું મોઢું ચડી ગયું. તો મને ખબર જ છે કે તમને એના હાથની જ ગમે છે, હું બનાવું છું તો તમને ગમતી જ નથી. આ ભાઈ કે શું થયું, પણ આ એને ખબર નથી, પણ હકીકતમાં આ રોટલી હતી બીજાના હાથની, બોલાઈ ગયું, એમાં તો ઉપાધિ થઈ ગઈ. ઘરના બનાવે ને એટલે એ વખાણ કરવા ક્યારેક ક્યારેક, રોજ કરશો તો પાછું ઉપાધિ થશે. વખાણી ખીચડી પાછી દાઢે ચડે. સુદામાજી પોતાના પત્ની સુશીલાજી, અને જો તો એ આનંદથી પ્રેમથી જિંદગી જીવે છે. એમાં આવી સરસ મજાની વાતો થાય છે, ભગવાનની વાતો થાય છે, ભગવાનને યાદ કરે છે. આ દુઃખ, દારિદ્ર્ય, આ પરિસ્થિતિ, આ સંજોગો, અને એમાં ભગવાન મિત્ર છે. એ મિત્ર છે એ જ્યારે સુશીલાજીને ખબર પડી છે, હવે એક દિવસ પતિ પત્ની આજે સાથે બેસી અને પરમાત્માને યાદ કરે છે કે હે ભગવાન, હે દ્વારિકાધીશ, હે પ્રભુ, બસ અમે બેઠા તારા ગુણ ગાઈએ છીએ, અને તું મારો સાચો મિત્ર છે, તો મહેરબાની કરી અને હું ગમે એવો મારામાં અપરાધ હોય, દોષ હોય, અવગુણ હોય, પણ તું મને કોઈ દિવસ ભૂલતો નહીં, બિસર ન જાજો મોરે મિત. હે ભગવાન, હે મારા સાચા મિત્ર, તું મને ક્યારે પણ ભૂલીશ નહીં.
હૃદયની ભાવનાથી, હૃદયના તારથી પરમાત્માને યાદ કરે છે કે હે મારા પરમ મિત્ર, હે પરમાત્મા, બસ તમે મને ક્યારે ભૂલશો નહીં, બીજું તમારી પાસે કાંઈ જ માગતો નથી. સુદામાજીના હૈયામાંથી જે શબ્દો નીકળે છે ભક્તજનો, કોઈ દિવસ ભગવાન પાસે એણે યાચના કરી નથી, પોતાના ઘરમાં બેઠા પણ હે ભગવાન મારું દુઃખ તું દૂર કર. અને એ ભગવાનને કે દીનબંધુ અતિ મૃદુલ સ્વભાવ, હે ભગવાન તમે તો કેટલા દયાળુ છો, કેટલા કરુણામય મૂર્તિ છો મહારાજ. બસ નિસ્દિન તમારું હું સંકીર્તન કરું, તમારું ભજન કરું, બસ મારી પર એવી કૃપા કરજો. એક દિવસ સુશીલાજી કહે છે, પતિદેવ તમે તમારા મિત્રને ખાલી મળવા તો જાઓ, દર્શન કરવા તો જાઓ. સુદામાજી વિચારે કે દેવી હું મળવા જાઉં, ભગવાનને એમ લાગે કે આ માંગવા આવ્યો છે અને એ મને મારા જીવનમાં એ નહીં પોષાય. રહી માનવો નર મરદ તે જો કહું માગ ન જાય, મરદ નર કોઈ દિવસ કોઈની આગળ આમ હાથ ન કરે. ઉનસે પહેલે વો મરે, મુખ સે નિકશે નાય. મરવું સારું, માગવા કરતા તો મરવું સારું. હું માગીશ નહીં, માગ્યું નથી. પત્ની કહે છે તમે દર્શન કરવા જાઓ, ભલે કઈ માંગતા નહીં. બહુ ફોર્સ કર્યો ને, બહુ ફોર્સ કર્યો એટલે સુદામાજી દર્શન કરવા જવા માટે તૈયાર થયા છે. પત્નીનો ફોર્સ એ હાઇડ્રોલિક નહીં, તમારે ટ્રેક્ટર ને ટેલર આપણે હાઇડ્રોલિક હોય છે ને, હાઇડ્રોલિક ફોર્સ કરતા એ ફોર્સ બહુ જોરદાર હોય છે. તમને થાય કે શામીન ક્યાંથી ખબર, અમને ખબર હોય ને, અમને તમે જ ખબર પાડો. કોઈને પૂછીએ ભાઈ આજ તમે આજે અહીંયા, તમે કે તમારે આમ જવું છે તેમ જવું, પણ ઘરવાળા કે ના આજે તો આપણે અહીં જવાનું થશે એટલે પછી અહીંયા આવ્યો. હા હવે ખબર પડી કે હાઇડ્રોલિક જેક ક્યાં છે એ ખબર પડે, પછી ટેન્શન નહીં. એમાં મજા આવતી હશે ને ઘણાને. સારું, જેમ એમ 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 સેટિંગ થતું એમ કરવાનું. ઘરવાળા કહે હાલો તો હાલો ભાઈ, કયા ઘરો કંત થઈ મારો હાલો એવો આમ ખેંચાઈ જાય, કઈ વાંધો નહીં. સુશીલાજીએ ફોર્સ કર્યો છે, સુદામાજી જવા તૈયાર થયા છે. કે છે દેવી ખાલી હાથે ન જવાય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જે શીખવાડ્યું છે, ગુરુદેવ નિરપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણી બિહી. ગુરુ પાસે જવું, દેવ પાસે જવું, રાજા પાસે જવું, ક્યારે પણ ખાલી હાથે નહીં જવાનું. જે ખાલી હાથે જાય એ હંમેશા ખાલી હાથે પાછો આવે છે. માટે ખાલી હાથે ન જવું. મહેનત કરી, મજૂરી કરી અને 3 મુઠ્ઠી જેટલા તાંદુલા એક નાનકડા વસ્ત્રના કટકામાં પોટલી બાંધી સુદામાજીને આપી છે. અને સુદામાજી એક હાથમાં નાનકડી એક દંડીકો છે અને ભગવાનને મળવા માટે આજે સુદામાજી દ્વારિકા તરફ પરમાત્માનું સ્મરણ કરતા જાય છે. જુઓ આજે કેટલાય વર્ષો પછી સુદામાજી પોતાના પરમ મિત્ર એવા દ્વારિકાધીશને મળવા માટે જઈ રહ્યા છે. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન નિખામે. સુશીલા
છલકાય છે. આજે સુદામાજીના દિલનો દરિયો આજે આનંદથી છલકાય છે કે આજે પરમ મિત્ર એવા દ્વારિકાધીશ એના દર્શન માટે જઈ રહ્યો છું. સુદામાજી દર્શને જાય છે. વાલા ભક્તજનો, જો આજે આપણે કેવા ભાગ્યશાળી છીએ કે આપણા સંપ્રદાયનું મહાન તીર્થ તોરડા, જે સંપ્રદાયના મહાન સંત અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામી, યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીને જન્મભૂમિ, ત્યાંના મહંત સ્વામી પૂજ્ય શ્રી કૃષ્ણ પ્રસાદ દાસજી સ્વામી ત્યાંના આશીર્વાદ લઈ અને આપણી સભામાં પધાર્યા છે. આપણે ભાવથી તેઓ શ્રીનું તાળી વગાડી તેને સ્વાગત કરીશું. ભક્તજનો, અહીંથી કથા આપણે આગળ વધારીએ છીએ. પરમાત્માનું સ્મરણ કરતા કરતા સુદામાજી કેટલાય સમયે દ્વારિકા પહોંચ્યા છે અને દ્વારિકાના એ રાજમહેલોમાં પોતાના અષ્ટપટરાણીઓ, એમની સાથે અષ્ટપટરાણી અને બીજા 16,100 આટલા બધા ભગવાનના લગ્ન થયા. તમે કોઈ હાજર જ રહ્યા નહીં. લ્યો, મારે શું કરવાનું? મારે બધે એકલા દોડધામ કરવી પડી. 16,108 ભગવાનના રાણીઓ હતા અને એ દ્વારિકામાં તમે જો તો વિશાળ રાજમહેલ. ત્યાં કોઈ બંગલાની ખામી નથી, ત્યાં કોઈ વસ્તુની ખામી નથી. જય જયકાર સાથે પ્રભુ ત્યાં રહે છે. અને સુદામાજી ત્યાં જે દ્વારિકા પહોંચ્યા છે, જઈને જે દ્વારપાળો છે એને મળ્યા છે. દ્વારપાળોને કહે છે કે ભાઈ, તરત અટકાવ્યા છે કે ઓ સુદામાજીનો જે આપણે આપણી ભાષામાં કહીએ તો દીદાર જોઈને, એટલે એમને એમના ભજનમાં કહ્યું છે કે અંગ ઢંગ, સુદામાજીનો જે એનો જે ઢંગ છે એટલે કે દેખાવ છે, આજ ભજનમાં કહ્યું છે, એનો જે દેખાવ છે, દેખાવ જોઈને ભલભલાને એમ થાય કે આ અહીંયા ક્યાંથી આવ્યો, કાઢી મૂકો. સુદામાજીને દ્વારપાળો અવરોધે છે, રોકે છે કે ભાઈ અહીંથી આગળ નહીં જવાનું. તમે બ્રાહ્મણ છો તો તમે અહીંયા આવો, ધર્મશાળામાં તમારે ભોજનની વ્યવસ્થા છે, બધું થશે. પણ આ બ્રાહ્મણ કહે છે કે ભાઈ, હું તો દ્વારિકાધીશનો મિત્ર છું ને હું ભગવાનના દર્શન માટે આવ્યો છું, પ્રભુને મળવા માટે આવ્યો છું. જ્યાં દ્વારિકાધીશનો મિત્ર એમ કહ્યું એટલે આ બે દ્વારપાળો આમ મન અંદર, કારણ કે ભગવાન બહુ સ્ટ્રીક છે કે ક્યારે બ્રાહ્મણનું અપમાન નહીં કરવાનું, ક્યારે સાધુ સંતોનું અપમાન નહીં કરવાનું. હસ્યા નહીં, પણ મનોમન હસવું આવ્યું. ઓહો, આવો ભૂખડી બારસ, કપડાના ઠેકાણા નથી અને આવો ભિક્ષુક જેવો દેખાય છે એ દ્વારિકાધીશનો મિત્ર. ઘણી ના પાડી છતાં પણ સુદામાજી કહે છે બસ ફક્ત તમે એમને સંદેશો આપો, મારો એટલો સંદેશો પહોંચાડો કે ભાઈ તમારો મિત્ર છે સુદામા તમને મળવા માટે આવ્યો છે. દ્વારપાળો કહે છે ભાઈ તું ગમે એટલો આગ્રહ કર, ભગવાન તો 4 વાગે મળશે, તે સિવાય નહીં મળે. બહુ કરગરે છે, બહુ વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, બસ મારે ફક્ત ને ફક્ત મળવું જ છે, હું દર્શન કરીને ચાલ્યો જઈશ. એક દ્વારપાળ કહે છે ખાલી આપણે પ્રભુને ફક્ત સમાચાર તો પહોંચાડીએ. પોતાના પટરાણીઓ સાથે પરમાત્મા વાર્તાલાપ કરી રહ્યા છે અને એક દ્વારપાળે આવી વિનંતી કરી, સમાચાર આપ્યા કે પ્રભુ, કોઈ દ્વાર ઉપર ભિક્ષુક સમાન કોઈ ભૂદેવ બ્રાહ્મણ પધારેલ છે અને આપણે મળવાનો આગ્રહ રાખે છે. ભગવાન કહે છે પણ કોણ છે અત્યારે આવા સમય? પ્રભુ અમે સમજાવ્યા, ધર્મશાળામાં ઉતારો કરવાનું કહ્યું, પણ તો માનતા જ નથી, અમારે ભગવાનના દર્શન કરવા છે. કોણ? પ્રભુ એ તો એવું કહે છે કે હું તો દ્વારિકાધીશનો મિત્ર છું. કે તમારો મિત્ર છે એમ કે છે. ભગવાન વિચારમાં પડ્યા કે મારો મિત્ર, હા નામ એને કહ્યું છે કે મારું નામ
સુદામો. હજુ સુદામો એટલો ત્રીજો અક્ષર તો આ દ્વારપાળ બોલતા એ નથી, પણ એટલો શબ્દ ઉચ્ચાર્યો છે એટલામાં તો દ્વારિકાધીશ પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ અને દરવાજા તરફ ભગવાને દોટ મૂકી છે. મારો મિત્ર સુદામો આજે મને મળવા આવ્યો છે. દોટ મૂકી. અષ્ટપટણીઓ જોઈ રહી કે આ કોણ હશે, કયા મલકનો આ રાજા હશે, કઈ ધરતીનો આ બાદશાહ હશે કે આજે અમે આવ્યા છીએ ત્યારથી કોઈ દિવસ કોઈને મળવા માટે, ગમે એવા મોટા ધુરંધર આવે, મોટા રાજા મહારાજા આવે, દ્વારિકાધીશ આવી રીતે મળવા માટે કોઈની સામે ગયા નથી. જોઈ રહી કે કોણ હશે, ઇંતજાર જોઈ રહે છે. અને ભગવાન તો દ્વારે આવી અને જ્યાં સુદામાજીને જોયા છે અને ભક્તજનો બંને મિત્રો એકબીજાને ભેટી પડે છે અને અરખના આંસુ બંને મિત્રોના આજે નેત્રમાંથી જાણે પ્રેમ વરસી રહ્યો છે. પ્રભુના નેત્રમાંથી સુદામાજી ભગવાન એકબીજાને ભેટે છે. મેલા ઘેલા એના કપડા અને આજે દ્વારિકાધીશ ભગવાન રાજા ધીરાજ અને એના રાજવી જે પોશાક છે ભગવાન એ વિચારતા નથી. ભલે વસ્ત્ર ગમે એવા મેલા હોય પણ જેનું અંતર ઉજળું છે સ્વામિનારાયણ ભગવાન એ ભક્તો જે ભગવાન મંદિરના કામ ચાલતા હોય, પરસેવાથી રેબ જેબ શરીર હોય, માટી ચોટી હોય, પણ એવા ભક્તોને સ્વામિનારાયણ ભગવાન ભેટતા. અને મહારાજ એમ બોલતા કે આ ભક્તના શરીરનો પરસેવો ઉપર લાગેલી માટી એ માટી નથી, એ ભગવાન કહે છે અમારા માટે તો ચંદનની અર્ચા છે. ભક્તનો પ્રેમ હોય, સાચો પ્રેમ હોય, હૃદયનો પ્રેમ હોય ત્યારે ભગવાન એ સામે ચાલીને એકવાર ભગવાનની સન્મુખ જાઓ. માણસ નો સ્વભાવ છે કે જ્યારે દુઃખ પડે છે ત્યારે જેને યાદ કરવા જોઈએ એને ભૂલી જાય છે, પરિણામે દુઃખી થાય છે. બસ ઘણા લાંબા સમય પછી પણ આજે સુદામાજી ભગવાનને યાદ કરીને ભગવાનના દ્વારે જઈને ઉભા રહ્યા છે. બસ આટલું કરો, ભગવાન દોડીને તમારી સામે આવશે. પરમાત્મા સુદામાજીને લઈને અંદર આવ્યા છે. પટરાણીઓ જોઈ રહી છે કે આ તો હાવ કોણ, આવો હાવ મેલો ઘેલો ના ભગવાન તો એની પાછળ ગાંડા થઈ ગયા છે. અમારા દ્વારિકાધીશ અંદર લાવીને પેલા સુદામાજીને કહે છે સુદામાજી ફટાફટ તમે આવો કે તૈયાર કરો, જલ્દી પાણી તૈયાર કરો, સુદામાજીને સ્નાન કરાવવું છે. અને સુદામાજીને સ્નાન કરાવવાની તૈયારી થઈ. બાથરૂમ, હવે જિંદગીમાં બાથરૂમ કોને કહેવાય એને જેને જોયા નથી ત્યાં તો સોનાના બાથરૂમ. ભાઈ સોનાના બાથરૂમમાં નાવા ધોવાની એવી બધી આમ સગવડો. સુદામાજીને ખબર પડે નહીં કે આમાં કયો નળ કેમ ફેરવું તો ક્યાંથી પાણી આવશે. મૂંઝાવા માંડ્યા ત્યારે દ્વારિકાધીશ સુદામાજી પાસે આવી અને સરસ મજાનું એવું હુંફાળું જળ, એ જળ લઈ અને સુદામાજીને પરમાત્મા આજે સ્વયં નવરાવે છે. વાલા ભક્તજનો, સોકલી વિરમગામ ગુરુકુળ સંસ્કાર ધામથી પૂજ્ય વંદનીય રઘુવીર સ્વામી પધાર્યા છે. આપણે તેઓ શ્રીનું સ્વાગત કરીશું. ભગવાને સુદામાજીને નવરાવ્યા. શરીર પર હાથ ફેરવીને ચોળીને નવરાવ્યા. અને જુઓ તો પટરાણીઓ આમ જોઈ રહી છે કે આ શું કરે છે અમારા નાથ, અમારા પતિદેવ આટલા બધા ગાંડા કે આ એક ગરીબ બ્રાહ્મણ ઉપર થઈ ગયા છે. પણ બહુ યાદ રાખજો ભક્તજનો, આ કથામાં કે દ્વારિકાધીશે ભગવાને સુદામાજીને નવરાવ્યા. ભગવાન જેને નવરાવે ને એ માલામાલ થઈ જાય ને માણસ જેને નવરાવે ને ડૂબી જાય. સમજો, ધ્યાન રાખજો. જે તે રસ્તામાં હાલતો ચાલતો કઈ નવરાવી જાય નહીં. હો ભાઈ, બહુ જેવું જાગતા રહેવાનો સમય છે. હા, ભગવાન નવરાવે એ બરોબર, તો માલ થઈ જવાય. સુદામાજીને ભગવાને નવરાવ્યા પછી ભોજન માટે વ્યવસ્થા કરવાનું કહ્યું છે. ભોજનની વ્યવસ્થા થઈ. એ તમે જો તો હો 56 ભોગ
32 વ્યંજન અને 36 ભોજન, 36 વ્યંજન 32 ભોજન મોટા થાળમાં બધી વસ્તુઓ ગોઠવાણી. પણ એટલી બધી આઈટમો અને કઈ આઈટમ કેવી રીતે જમવાની સુદામાજી તો મૂંઝાઈ ગયા. સુદામાજી મૂંઝાઈ ગયા કે આ કઈ રીતે જમવાનું. કારણ કે એવી બધી વસ્તુઓ હતી. હવે એ સમયની વસ્તુઓના તો આપણે નામ ક્યાં લઈએ, અત્યારની વસ્તુના નામ દઈએ તો જુઓ તો એ થાળમાં પાણીપુરી હતી. તમને થાય સ્વામી પાણીપુરી વાળા યાદ કરે છે એમ માનીને પછી માનતા નહીં, મને બહુ ભાવે છે. હો, તમને ગમે છે એટલે યાદ કરવું. પછી બાસ્કેટ ચાટ એવું આવશે ને, એ કઈક નાનકડી પૂરી જેવું હોય. પૂરીમાં પછી મગ ભરવાના, સેવ ભરવાની, ચટણી ભરવાની, ફલાણું ઢીકડું બધું ભરવાનું. આ સુદામાજી જેને જિંદગીમાં રોટલો જોયો નથી, રોટલો એને આ મેવા મીઠાઈ જાત જાતની અને આ વ્યંજનો, આ બધા ફરસાણો ક્યાં જમતા ફાવે. વિચાર કરો ભક્તજનો, દ્વારકાધીશે સ્વયં ઈ ભોજનમાંથી કોળિયો લઈ અને સુદામાજીના મુખમાં આપ્યો છે. સુદામાજી જમો જમો, સુદામાજી જમો. આજે આપણા પ્રારબ્ધ કેવા હશે એ આપણને ખબર નથી વાલા ભક્તજનો. પણ યાદ રાખો, આપણે જે જમીએ છીએ સ્વામિનારાયણ ભગવાને કોળિયો આપણને મોઢામાં આપેલો છે. જમો જમો, પ્રેમથી જમો. આજે મારો ભક્ત છે કદાપી અન્નવસ્ત્રથી દુખી નહીં થાય. આ કોળિયો સ્વામિનારાયણ ભગવાનનો આપેલો છે, માટે આપણે આજે સુખી છીએ. સુદામાજીને ભગવાને સ્વયં મોઢામાં કોળિયો આપ્યો. જમ્યા છે, જમીને તૈયાર પરવાર્યા છે. બંને મિત્રો જુઓ તો સુખ દુઃખની વાતો કરે છે. અને વાત કરતા 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 ભગવાને યાદ કર્યું. લગ્ન થઈ ગયા ત્યારે એ કરચલી વાળું મોઢું, એની પર થોડુંક સ્મિત આવ્યું કે ક્યાં વાત કરો છો કે 2-3 તો છોકરા છે. ભગવાન કે તમે મને યાદ કર્યો નહીં, તમે લગ્ન તમારા થઈ ગયા તો મને કીધું નહીં, નહીતર મારી BMW મોકલત, તમારો વાટ પડી જાત. સુદામાજી અમારા ભાભી તો સારા છે ને. સુદામાજી કહે છે પ્રભુ એના લીધે તો જીવતો રહ્યો છું, ને તો ક્યારનો હોળમો સંસ્કાર થઈ જાત કે નદી કિનારે. ઓહો હો, તમે તો બહુ ઘરવાળાના વખાણ કરો છો ભાઈ. આટલા બધા સારા છે અમારા ભાભી, તો અમારા માટે કાંઈ ના મોકલ્યું. પેલી પોટલી જે હતી, પૌવાની પોટલી, એ સુદામાજીએ સંતાડી રાખેલી, હજુ સુધી ભગવાનને આપી નથી. કેમ નથી આપી? કે આ જાહો જલાલીમાં આવા કાચા તળ્યા વગરના તાંદુલા ભગવાનને કેમ અપાય? પણ ભગવાન જોઈ ગયા. આજે સંતો કહે છે, આપણને શાસ્ત્રો સમજાવે છે, તમારા ગમે તેવા કઠિન પ્રારબ્ધ કર્મ હોય, એકવાર જો ભગવાન પાસે જશો ને તો ભગવાન તમારા કઠિન કર્મ, કઠિન પ્રારબ્ધ ભગવાન દૂર કરી દેશે, ખેંચી લેશે. તમને ભગવાન સુખી કરશે. આજે સુદામાજીની પૌવાની પોટલી ભગવાને ખેંચી લીધી છે, ખોલી છે. ખોલીને એમાંથી પરમાત્મા એ કાચા પૌવા આરોગવા માંડ્યા છે. સુદામાજી આ તો અમને બહુ ગમે છે, અમને બહુ પ્રિય છે, આ તો અમારી ખાસ ખાસ ફેવરિટ આઈટમ છે. જમવા લાગ્યા છે. સરસ બધાનું જે ભગવાન સુદામાજીના જે પૌવા આરોગે છે. ચાલો એક કાવ્ય પંક્તિ સાંભળીએ. પૌવાની પોટલી જે સ્ટીકાય લટકી, પૌવાની પોટલી જે સ્ટીકાય લટકી, પૌવાની પોટલી જે સ્ટીકાય લટકી, પૌવાની પોટલી જે સ્ટીકાય લટકી. મોહન મળવાની છટકી રે જુઓ.
પૌવાની પોટકી જે એમની પાસે જે લાકડીના છેડે બાંધીને જે અહીં સુધી લઈ આવ્યા છે અને અત્યાર સુધી સંતાડી રાખેલી એ પૌવાની પોટકી ભગવાને આકર્ષી લઈ લીધી છે, આરોગવા માંડ્યા છે. એક મુઠ્ઠી જ્યાં તાંદુલા આરોગ્યા અને ત્યાં તો તરત જ રૂકમણી દેવી આવીને ભગવાનનો હાથ પકડી લીધો છે. સાક્ષાત લક્ષ્મીનો અવતાર રૂકમણી દેવી કહે છે, બસ 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 પ્રભુ બસ કરો, તમે એક મુઠ્ઠી પૌવા તમે જે આ આરોગ્યા છે એમાં તો એ સુદામાજીના જીવનમાં શું એમને પ્રાપ્તિ થઈ રૂકમણી સિવાય કોઈ જાણતું નથી. બીજી મુઠ્ઠી આરોગવા દીધી નથી. વાતોમાં ભગવાને આજે 3 મુઠ્ઠી ચણાની જે પ્રસંગ હતો એ કર્મ યાદ કરાવ્યા અને આજે પરમાત્માએ 3 મુઠ્ઠી પૌવા એને 3 મુઠ્ઠી ચણા આજે ભગવાને બધું માફ કરી દીધું છે. અને સુદામાજીને થોડા દિવસ આ રીતે પોતાને ત્યાં રાખ્યા, ખૂબ આનંદથી રાખ્યા, જમાડ્યા અને પછી સુદામાજી કહે છે, પ્રભુ હું હવે અહીંથી વિદાય લઉં. ભગવાન કહે છે, બહુ સારું મિત્ર, તમે આવ્યા, મને ખૂબ ખૂબ આનંદ થયો છે. અને ભગવાનની રજા લઈ, આજ્ઞા લઈ, દર્શન કરી અને ખૂબ આનંદથી હસતા મોઢે સુદામાજી દ્વારિકાથી એટલે પોરબંદર મીન્સ કે સુદામાપુરી એ પાછા આવી રહ્યા છે. વાલા ભક્તજનો, પરમાત્માનું સ્મરણ કરતા કરતા સુદામાજી આવ્યા છે. મનોમન વિચાર કરે છે કે જો ભગવાન કેવા દયાળુ છે અને બન્યું એવું તમને પણ મનમાં થાય, આપણને બધાને થાય. ભગવાને સુદામાજીને વિદાય દઈ દીધી, એમે કીધું નહીં કે આખી સોનાની આવડી મોટી નગરી છે, એકાદ ઈંટ લેતા જાઓ. એ તો ઠીક, ચલો પૈસા સંપત્તિ એક બાજુ રહી, એમને ખબર છે કે એમને બાળકો છે. એમે કીધું નહીં કે આ બાળકો માટે જરા પેન્ટ પીસ કે લેતા જાઓ, તમે શર્ટનો પીસ લેતા જાઓ કે એકાદ સાડી લઈ જાઓ, તમારા પત્ની માટે એકાદ હાડી લેતા જાઓ. કાંઈ કહેતા કાંઈ દીધું નહીં સુદામાજીને. જો ભગવાન જ્યારે આપે છે ને, ભગવાન જ્યારે આપે છે, બહુ યાદ રાખજો ભક્તજનો, પરમાત્મા જ્યારે આપે છે ત્યારે કઈ રીતે આપે છે એ કોઈને ખબર પડતી નથી. સારું લાગ્યું ને? પણ ભગવાન જ્યારે લે છે ને એ કઈ રીતે લઈ લે છે એ કોઈને ખબર પડતી નથી. માટે ચેતતા રહેવું. ભગવાન લઈ લે એવા અપરાધ કોઈ દિવસ નહીં કરવાના, એવો ધંધો નહીં કરવાનો કોઈ દિવસ. આજે સુદામાજીને શું આપ્યું છે તો ભગવાન જાણે છે. મનોમન વિચારે મને ક્યાંય બંધન ન થાય એના માટે ભગવાને કાંઈ આપ્યું નથી. ભગવાને મારી પર ઘણી કૃપા કરી છે. પ્રભુનું સ્મરણ કરતા કરતા સુદામાજી પાછા સુદામાપુરી તરફ આવે છે. એકાદ મિનિટ ભગવાનની ધૂનને બોલીએ, પછી કથાના સ્ત્રોતને આગળ વધારીએ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ આપણી પાડો ભાઈ, આપણી રીતે. સ્વામિનારાયણ નારાયણ અરે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 પાછા સુદામાપુરી આવ્યા છે અને જ્યાં પોતાનું ઝૂંપડું હતું ત્યાં આવીને સુદામાજીએ દ્રષ્ટિ કરી તો આજે ઝૂંપડું અદૃશ્ય હતું અને ઝૂંપડાની જગ્યાએ જેવા રાજમહેલ દ્વારિકામાં દર્શન કર્યા છે, આજે એવો જ એક સરસ રાજમહેલ જેવો મોટો મોટો મહેલ એ મને ઝૂંપડીની જગ્યાએ ઊભો છે. સુદામાજી આમ જોઈ રહ્યા કે અરર શું થયું. હું થોડા દિવસ ત્યાં ભગવાનની પાસે હું દ્વારિકા ગયો અને ત્યાં દબાણવાળાએ આ મારું ઝૂંપડું ફેંકી દીધું. શું કર્યું, મારી પત્નીનું શું થયું હશે, મારા બાળકોનું શું થયું હશે. આમ વિચાર કરે તો ત્યાં તો એ જ મહેલમાંથી એક જેવા વસ્ત્રો
ભગવાનના પટરાણી રૂકમણી દેવી ધાર્યા છે એવા વસ્ત્રો પહેરેલ, એવા દાગીના પહેરેલ એક સ્ત્રી એ આગળ આવે છે. આવો આવો પધારો પતિદેવ પધારો. અને પતિદેવ બે ડગલા વાંય ખસી ગયા. તું કોણ વળી? મારી સુશીલા ક્યાં? તો સુશીલાજી કહે છે બસ બસ, આટલા દિવસ ભગવાન પાસે રહ્યા એમાં મને ભૂલી ગયા ને? ઓ, અવાજ તો એ જ લાગે છે તો એ જ. પણ આ બધું શું? મારું ઝૂંપડું ક્યાં ગયું? હાથ પકડીને અંદર લઈ જાય છે. સુદામાજી જોયું કે ઓહો હો હો, હે ભગવાન, હે કૃપાનાથ, તારી આ અઢળક કૃપા, આટલું બધું પ્રભુ તે મને આપ્યું. પણ યાદ રાખો, ભગવાને સુદામાજીને આપ્યું છે. માણસ એમ માને છે કે આ મારું છે ને, મેં આ સર્જન કર્યું છે ને મેં મેળવ્યું છે, મારી મહેનતથી મેળવ્યું છે. એ વસ્તુ, એ ધન તમને બંધન કરશે, તમને દુખી કરશે. પણ ભગવાને આપ્યું છે, ભગવાનની કૃપાનું આ ફળ છે. તો એ સંપત્તિ કે એ ધન એ તમને દુખી નહીં કરે, એ બંધનકારી નહીં બને, મોક્ષદાયી બનશે. એટલે જ સંતો કહે છે કે ભોજનમાં ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય, પ્રવાસમાં ભક્તિ ભળે તો પ્રવાસ યાત્રા બની જાય છે, અને જિંદગીમાં ભક્તિ ભળે તો એ જિંદગી, આપણું જીવન એ દેવ સમાન બની જાય છે. તો ભગવાન જેના જીવનમાં જે વસ્તુમાં પરમાત્મા સાથે હોય એ મોક્ષદાયી કલ્યાણકારી બની જાય. સુદામાજી આખી જિંદગી રહ્યા, જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી આ સંપત્તિમાં એમને કોઈ કરતા કોઈ બંધન થયું નહીં. ભગવાનનું ભજન કર્યું અને પરમાત્માની ભક્તિમાં, આનંદમાં એમણે શેષ જીવન વિતાવ્યું. ભક્તજનો, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પરમાત્માના આવા દિવ્ય લીલા ચરિત્રોની કથા સંભળાવે છે. ભગવાને ઉદ્ધવજીને બોલાવી અને જ્ઞાન આપ્યું. ઉદ્ધવજીને કહ્યું, હે ઉદ્ધવજી, ઘરનો ત્યાગ કરો. મહા મહેનતે ઘરનો ત્યાગ કરાવી અને તમે અહીંથી પછી બદ્રિકાશ્રમ જજો. પહેલા ભક્તજનો, એ જ ઉદ્ધવજી રામાનંદ સ્વામી સ્વરૂપે પ્રગટ થઈ અને ભગવાનની જ ઈચ્છાએ આ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, એની જે સ્થાપના, એ સ્થાપના એના આદ્ય સ્થાપક, આપણા આદ્ય ગુરુ એટલે આપણા રામાનંદ સ્વામી, પૂર્વના ઉદ્ધવ અવતાર. ભગવાને પોતાની દેહલીલા સમય સંજોગો પ્રમાણે દેહલીલા સંકેલી છે. સુખદેવજી મહારાજ આ બધા ચરિત્રો પરીક્ષિત રાજાને સંભળાવે છે કે રાજન, બોલ, હવે તારી શું ઈચ્છા છે? બસ બ્રહ્મન, હવે તને મૃત્યુનો ભય નહીં. બસ ભગવાન, જીવતર જૂઠું મરવું તે મંગલ જાણે. બસ અત્યારે જ મૃત્યુ આવે, મને કોઈ મૃત્યુનો ભય નથી. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાના મસ્તક ઉપર હાથ મૂક્યો અને કહ્યું, જો રાજન, તું, મેં તને સંભળાવ્યા છે ભગવાનના લીલા ચરિત્રો, એ લીલા ચરિત્રોનું સ્મરણ કરજે, એનું મનન કરજે. જા પ્રભુના ધ્યાનમાં, પ્રભુના સ્વરૂપમાં તન્મય બની જજે. આટલા આશીર્વાદ આપી અને સુખદેવજી મહારાજ ત્યાંથી વિદાય લે છે. પરીક્ષિત રાજાએ વંદન કર્યા છે ચરણમાં. બસ સદગુરુનો ઈ કોમળ અને કરુણા ભર્યો હાથ એ પરીક્ષિત રાજાના મસ્તક ઉપર ફર્યો. બસ ત્યારથી જ એમના જીવના મોક્ષનું કન્ફર્મેશન થઈ ચૂક્યું. ભલે દેહ પડ્યો નથી, પણ એથી પહેલા આ કન્ફર્મેશન થઈ ચૂક્યું. વિદાય લીધી છે. પરીક્ષિત રાજા આજે ધન્ય છે. મારા જીવનમાં
આજે પરમાત્માનો આશરો થયો, આજે સુખદેવજી મહારાજ મને જીવનમાં મળ્યા. મારો ક્યાંક ભટકી ભટકીને હું મરી જાત, પણ આજે પરમાત્માની પ્રાપ્તિ એ મને એવા એક સંત મારા જીવનમાં મળ્યા કે મારું આ જીવન ધન્ય બની ગયું છે. અને મનોમન હવે પરમાત્માને પ્રાર્થના કરે છે આ આપણા પરીક્ષિત રાજા. બહુ સરસ કીર્તન છે. આ એક પદનું શ્રવણ કરી કથા ને આપણે સમાપન તરફ જઈશું. છેલ્લું પાદ છે ને આ કીર્તન મને બહુ જ ગમે છે. એમ ઘણીવાર ગાઉં મારી રીતે એકલો પણ બહુ જ ગમે છે. જ્યારથી આ પદ સાંભળવામાં આવ્યું અને ઘણા બધા તો લાખો આપણા પદો છે, બધાના રાગ ફાવતા ન હોય, પણ જેમ બધાએ ગુરુની કૃપા એમ કે પુસ્તકોમાંથી ને કીર્તનોના પ્રોગ્રામોમાંથી ને જેમ આ પદ લગભગ આપણે અહીંથી જ ગવાવાની શરૂઆત થઈ હતી. તો ત્યારથી આ પદની છેલ્લી જે ચરણ છે એને બહુ જ ગમે છે. ભઈ કૃપા સંતન કી પૂરણ હરિ ચરણે ચિત લાયો. ભઈ કૃપા સંતન કી
ભગવાનના ચરણમાં એટલે કે ભગવાનમાં ભક્તિ, ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનમાં પ્રેમ, ભગવાનના ચરણમાં આપણી અનન્ય નિષ્ઠા ક્યારે થશે વાલા ભક્તજનો? જ્યારે આવા સદગુરુ સંત પુરુષોની કૃપા થશે ત્યારે. કૃપા વિના પ્રયત્નથી એ એટલું સરળ નથી. પણ માટે પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભઈ કૃપા સંતન કી પૂરણ. આજે પરીક્ષિત રાજા પર ભગવાનની અને સાથે સુખદેવજી મહારાજ જેવા સંત પુરુષોની કૃપા થઈ તો એનું પરિણામ શું આવ્યું? ભઈ કૃપા સંતન કી પૂરણ હરિચરણે ચિત લાયો. અને એનું ફળ શું? પ્રેમાનંદ ભય કૃતાર્થ. પ્રેમાનંદ ભય કૃતાર્થ. ગોવિંદ ગોવિંદ ગાયો, ગોવિંદ ગોવિંદ ગાયો. કવિચર આશરો પાયો. ગોવિંદ ગોવિંદ ગાયો. બસ ભગવાન ઓળખાય અને ભગવાનની ભક્તિ થાય. જીવન કૃતાર્થ. ઘણા બધા કીર્તનો, ઘણા પદ, ઘણી એના ચરણ આપણને બહુ ફેવરેટ હોય. પણ આ પદ મને બહુ જ ગમે. ઘણી વાર એકલો બી ગાઉં, ગમે ત્યારે ગાઉં ત્યારે એમ થાય કે આપણી ઉપર સંત પુરુષોની કૃપા છે. ત્યારે ભગવાનના ચરણોમાં આપણને નિષ્ઠા અને ભક્તિ છે. નિષ્ઠા અને ભક્તિ છે તો વિશ્વાસ રાખીશું આપણું જીવન કૃતાર્થ છે. સ્વામિનારાયણ ભગવાન એમના ધામમાં આપણે તેડી જશે. સાખ આપવાની, સાખ આપવાની. ભગવાન પૂછશે. સિસ્ટમ છે. તમે તો બધા રાજકીય શહેરમાં રહો છો, તમને બધાને ખબર હશે જે તે ઓફિસો, જે તે કચેરીઓ એની સિસ્ટમ હોય છે. પેલા બધું એની તપાસ થાય, એનો જે બાયોડેટા શું છે, કઈ રીતે, ક્યાંથી આવ્યા, કઈ ઓફિસમાં, કોની પરમિશન વગેરે વગેરે. ત્યારે ભગવાનના દ્વારની સિસ્ટમ છે. તમે આવ્યા છો, કઈ રીતે આવ્યા છો? ડાયરેક્ટ જીવનમાં ગુરુ કોણ છે તમારા પેલા નોંધાવો. જો જિંદગીમાં કે ગુરુ નહીં હોય તો કદાચ ભગવાનના દ્વાર સુધી પહોંચી આવીશું ને તો ત્યાંથી પાછા થવાનું થાય. સાચા સદગુરુ સંત ત્યાં દબાણમાં પ્રોબ્લેમ થયો. મંચ ઉપર એક ભલો ભોળો ભક્ત ચડી ગયો. સ્વામિનારાયણ ભગવાને એ કોણ છે ની તપાસ કરાવી. પૂછ્યું, ગળામાં કંઠી દેખી તો કે તારા ગુરુ કોણ? તો મારા ગુરુ મુક્તાનંદ સ્વામી છે. મહારાજ કે છોડી દો અને નિર્દોષ. બસ ભગવાન આટલું પૂછશે. માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ માતા, પિતા અને ગુરુ આ ત્રણ નામ સાથે રાખ્યા છે. એની સેવા જિંદગીભર કરો, આશીર્વાદ પ્રાપ્ત કરો. એની કૃપા ઉતરે તો ભગવાનની કૃપા એની ઉપર અવશ્ય ઉતરે. પરીક્ષિત રાજા બસ પરમાત્માના ચરણોમાં નિમગ્ન બની જાય છે. કહેતા કે સમાધિમાં ઉતરી જાય છે. શરીર નિશ્ચેષ્ટ બની જાય છે. આ તો એક ઋષિના પુત્રનો શાપ છે, તો નિમિત્ત છે. ભક્તજનો, શાપ નિમિત્ત માત્ર હતું. કોઈ એમ કહે કે એને તક્ષક નાગ કરડ્યો અને નાગ કરડ્યો એટલે એનું મૃત્યુ થઈ ગયું ને. ના 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 ભાઈ, એ તો જેનું જીવન મૃત્યુને મંગલ જાણીને તો મૃત્યુ પહેલા જે પરમાત્માની સાથે જેનું સાતત્ય, જેનું ઐક્ય જે જોડાઈ ગયું, ભગવાનની સાથે જોડાઈ ગયું છે. બસ પછી તો કેવળ રહ્યું શું? એક સાપને, ઋષિપુત્રના સાપને સત્ય કરવાની વાત રહી. અને ત્યાં તક્ષક નાગ આવીને કરડે છે. એના નિશ્ચિત શરીરને જેવું તક્ષક નાગે દંશ ભર્યો છે અને તરત જ કહે છે કે પરીક્ષિત રાજાનું જે શરીર છે એ ત્યાંને ત્યાં રાખનો ઢગલો થઈ જાય છે. અને આત્મા તો એક પરમાત્માની પાસે, ભગવાનના ચરણોમાં, પરમાત્માના ધામમાં પહોંચી જાય છે. ભક્તજનો, સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાના મોક્ષની કથા સંભળાવી છે. આપણે પણ અહીંયા 5 દિવસથી એક વિશિષ્ટ સદભાવ, એક વિશિષ્ટ આયોજન, વિશિષ્ટ શબ્દ એટલા માટે વાપરું છું, એ તમે સૌ જાણો છો કે કથા કે આવા આયોજનોમાં
તમે બધાએ લાભ લીધો હશે, ગયા હશો એ અને આ એમાં તમને શું, અરે ભક્તજનો, હું તમને જાજુ તો શું કહું, આપણે અહીંયા ઉત્સવો ઉજવાય છે, પ્રસંગો થાય ત્યારે જે એ પ્રસંગોને અનુલક્ષીને રસોયા હોય, સાઉન્ડ સિસ્ટમ વાળા હોય, મંડપ વાળા હોય, એને નવાઈ લાગે છે કે કોઈ દિવસ આ મંદિરમાં કે જ્યારે બી મંડપના પ્રસંગ ઓર્ડરમાં આવ્યા છે તો આ મંદિરમાં ક્યાંય કોઈ પૈસાની રૂપિયાની ઉછવણી તો સાંભળી જ નથી. એટલા માટે વિશિષ્ટ કે સ્વાર્થ વિના જ્યારે આવા પ્રસંગોનું આયોજન કરવું હોય, યજમાનના દિલમાં શાસ્ત્રો કહે છે કે એને કેવો ભાવ હોય કે જેવો ભાવ તમે તમારો દીકરો પરણાવતા હો, તમને કેટલો હરખ હોય, કેટલો ઉમંગ હોય, બસ એટલો ઉમંગ ને એટલો હરખ જો આપણા હૈયામાં હોય તો જ આપણું કાર્ય છે એ આપણને ફળે છે, તો જ એ કાર્ય ફળીભૂત થાય. આજે યજમાનના હૈયામાં એ જ ભાવના છે, એ એવો ને એવો હરખ આજે આપણા યજમાન શ્રી બેચરભાઈના હૈયામાં છે. એમના ઘરેથી શ્રી શારદાબા, એમનો સંકલ્પ, એમની ભાવના, બસ મારે આ એક ભગવત કાર્ય કરાવવું છે, મારી ખૂબ ઈચ્છા છે. અને તે પણ 2-3 વખત મારી પાસે પટેલ સાહેબ બોલ્યા છે, બસ હરિ પ્રસન્નતા જ. મેં કહ્યું પત્રિકા લખવાની હતી, પટેલ સાહેબને કીધું કોઈ તમારા કોઈના મોક્ષાર્થે કે કોઈ વડીલોના કે આતે કે એવી રીતના, ના 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 ના, બિલકુલ નહીં. કેવળ ને કેવળ ભગવાનની પ્રસન્નતા માટે જ આ મારે પ્રસંગ કરવો છે. તો પાછા કે અહીં જ કરવો છે તો અહીં કરવાનો છે, તમારે જ કથા વાંચવાની, કે મારે બહાર બીજા કોઈ વક્તા લાવવા નથી, બીજું હું કોઈને ઓળખું નહીં. પછી જેવી એવી ભાવના એવી ને એવી પાછી આપણી ભાવના. બસ ત્યારે અમારે કેવળ ને કેવળ ભગવાનની પ્રસન્નતા માટે જ કથા કરવી છે. 5 દિવસ થઈ ગયા, ખબરે પડી સંપૂર્ણ યશ તો ન કહેવાય, પણ સંપૂર્ણ કૃપા એ આપણા ગુરુની છે. એટલા માટે કહું છું, પ્રશંસા માટે, ગુરુની પ્રશંસા માટે બી નથી કહેતો, કરવાનો બી આપણને હક છે. પણ મેં કાલે તમને વાત કરી હતી, આમાં ભાઈ પ્રજ્ઞેશ મારી સાથે દવાખાને આવ્યો તો આ કથાની પહેલા લગભગ 10 દિવસ આપણે પહેલા દવા લીધી. અત્યારે બી હજુ ગળાની દવા ચાલુ છે, એનો કોર્સ ચાલુ છે. ગુરુજીને કીધું શું થશે હવે, કથા બાજુમાં આવી છે, આ ગળામાં આ કઈક ઇન્ફેક્શન છે, કફ ચોટી ગયો છે. અને બસ ગુરુજીએ દવા તો ચાલુ જ હતી, પછી ગુરુજી કે કાંઈ વાંધો નહીં, માથે હાથ મૂકી દીધો, ચિંતા નહીં કરવાની, સ્વામી ભગવાન સારું કરશે. તો સારું થઈ ગયું. એટલે ગુરુના ચરણોમાં કોટી કોટી वंदन. कौन ऐसी चीज गुरुदेव आगे धारिए, चरणों में शीश नामी दीनता उचारिए. गुरुना चरणों में वंदन. आप सौ भक्तजनों जेमने खूब ज उत्साह ने प्रेम ने श्रद्धा थी पहला दिवसे बात करी थी, त्या सभा में आपणे कई एकादशी थी, प्रोग्राम हतो कई, तो घणा बधा हरिभक्तोए ए वचन याद राखीने पण कथा शरू थाय ए पहेला लगभग अर्धो सभा मंडप तो भराई जतो तो ए आप सौनी श्रद्धा, आप सौनो सद्भाव. अने पछी तो पहेला विचार्युं तु कथा अंदर करवी मंदिर में, सभा मंडप में. आ तो बहु जाजू बहार बधुं आपणे व्यवस्था पहोंची नहीं वळाय. पछी गुरुजी के अंदर रहेवा दो, बार ज गोठवो. बार कथा गोठवानुं थयुं त्यारे शरूआत में एवो विचार आव्यो के आटलुं मोटुं आपणुं आ मंदिरनो आपणो चौक छे अने बार गोठवीशुं, पछी हरिभक्तो ओछा आवे, सभा मंडप खाली रहे तो शुं थशे. पण आप सौ जुओ छो के सभा मंडप में हरिभक्तो माता नथी, बहार अहींया तो अंदर केटला बहनो बैठा छे. व्यवस्थाना भाग रूपे अंदर स्क्रीन मूकीने आपणे व्यवस्था गोठववी पड़ी. सांजना समये तो आपणे बहार चौक में पण
હરિભક્તોને ઉભેલા જોઈએ, અંદર જગ્યા ન હોય, તો એ રીતે હરિભક્તોએ પ્રેમથી આપ સૌએ જે લાભ લીધો છે, તો આપ સૌ હરિભક્તોની પાસે આજે એક જ રજૂઆત કે 5 દિવસ કથા સાંભળી છે, 5 દિવસની કથા સાંભળ્યા પછી તમારા જીવનમાં કંઈક પરિવર્તન, જરૂરી એવું પરિવર્તન બદલાવો. એ કથાની મોટામાં મોટી દક્ષિણા. ત્યારે આપણા ગુરુ રાજી થશે, મને પણ આનંદ થશે. તમે એમ કહેશો, તમારામાંથી કોઈ પણ એક જ પણ એમ કહેશે કે બસ આ કથા સાંભળીને બસ ત્યારથી મેં નિયમ રાખ્યું છે કે ઘરવાળા જે બોલે એ સાંભળી લેવાનું. તો એ મને થશે, હા એમ તો એમ, પણ તમારું ગાડું મસ્ત સરસ રીતે ચાલે, અમને એમાં આનંદ છે. બીજું અમને કોઈ એમાં કોઈ અમે તમારા ઘરે કઈ અમે કઈ નહીં થાળી માંડવા આવીએ. સંતો એના મનમાં ભાવના છે. તો આપ સૌ હરિભક્તો પાસે બસ આજે એ જ માગણી, હેતવા દે હરી જશ કહેતા, એવી સૌરે જોયા શીશ દેતા. બસ ભગવાનના ગુણ ગાવામાં આવો નવો પ્રેમ, આવું નવું હેત વધતું રહે, એવા આશીર્વાદ આ સંતો અને ભક્તો મને આપજો. આજના દિવસે દક્ષિણાના ભાગરૂપે આ એક માગ્યું, એક આપ્યું. હવે વાત એક ફક્ત કહેવાની રહી યજમાન પરિવાર વિશેની. આપ બહુ સૌ ભક્તજનો, સમાજ છે, સમાજમાં માણસો ક્યારે કેવું વિચારતા હોય ઘણી વાર ખ્યાલ ના હોય. હકીકત જાણનારા ઓછા હોય છે અને મનની રીતે વિચારનારા ઘણા બધા હોય છે. આવો મોટો પ્રસંગ કરવો છે ત્યારે સૌનો સહયોગ, એમાં સૌથી પહેલા તો પરિવારજનોનો. એટલે પટેલ સાહેબનું જીવન તો અત્યારે નિવૃત્ત છે, પણ પોતે સિવિલ એન્જિનિયર છે. જે તે સમયે વિચાર કરો કે આજે કદાચ 50 વર્ષ પહેલા એમનો જે કાર્યકાળ, અને એ વખતના સિવિલ એન્જિનિયર એટલે અત્યારના તો હમણાં 2 દાડા પહેલા છાપામાં વાંચ્યું હતું કે પુલ બંધાતો તો પુલ પડ્યો, 15 જણા મરી ગયા. આ ઈ સમયના એન્જિનિયરોએ જે કામ કર્યા છે ને, આજે 50 વર્ષે એ કામનો કાંકરોય ખર્યો નથી. આ ઈ એન્જિનિયરો, એમના કાર્યની શરૂઆત થઈ દ્વારિકાથી. ત્યાં એમણે નોકરી કરી 3 વર્ષ, પછી ગાંધીનગર આવ્યા. અને વધારે તો આનંદ એ થશે તમને કે જ્યારે આપણું મંદિર થયું 40 વર્ષ પહેલા, તો એ વખતે હજુ તો અમને કોઈ ગાંધીનગરમાં કોઈની ઓળખાણ નહીં. એ વખતેની આજે કોઈની ઓળખાણ નથી હો ભાઈ. એ રીતે કચેરીમાં કે ભાઈ ફલાણી ઓફિસમાં મારા ફલાણા ઓળખીતા છે, તમને રજા આવે, એ ઓળખાણ તો આજે બી નથી. કેમ કે આજે 40 વર્ષ પહેલા આ મંદિરનું કમ્પ્લીશન, જેને અત્યારે બીયુ કહો છો, કમ્પ્લીશન લેવાનું હતું ને મળી ગયું. એ છેલ્લો આંટો અહીંની કચેરીમાં હતો, ત્યારથી 40 વર્ષ સુધી આ અહીંની કચેરીમાં સચિવાલયમાં આપણે પગ મૂક્યો નથી. લ્યો શું કામ? તો એ સમયે કોઈ પરિચય નહીં. હવે અહીંયા રહેવા આવવાનું થયું તો સરકારી નિયમો પ્રમાણે જે કાંઈ હોય કે ભાઈ ગટર જોડાણ, પટેલ સાહેબ પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડમાં ઊંચા હોદ્દા પર હતા જે તે સમયે. તો સરકારના નિયમો કે કાયદા પ્રમાણે કામ એ રીતે જ કરવાનું હતું. સમય માંગી લે એટલે પટેલ સાહેબ કહે છે તમે ચિંતા ના કરો, પોતે માથે ઉભા રહી અને ફટાફટ એ મંદિરના જે ગટર જોડાણ કે પાણી જોડાણ પટેલ સાહેબે કરાવી આપ્યા. 40 વર્ષ પહેલાનો એમનો આ ઉપકાર આ સંસ્થા સાથેનો. પણ વાત છે એમના આ પ્રસંગ ઉપર ઘણા સગા એમના હોય, કોઈ હરિભક્ત હોય, એમને એમ થાય કે એમના દીકરા કેમ હાજર નથી. એમના દીકરા કમલેશભાઈ જેઓ હાલ અમેરિકા છે, પણ થયું એવું જ્યારે હજુ કથાનો દિવસ અમારે ચર્ચા ચાલતી હતી, નક્કી હજુ ફિક્સ ફાઇનલ થયું નહોતું. અને કમલેશભાઈને એમ થયું કે લાવો ને કે હમણાં ઘણો સમય થયો મળ્યા નથી પપ્પાને મમ્મીને, એટલે સરપ્રાઈઝ કીધા વગર એમણે ટિકિટ લઈ લીધેલી ફક્ત લગભગ 1.5-2 મહિના પહેલા જ. અને અહીંયા આવ્યા, મંદિરે પણ આવ્યા, મળ્યા, દર્શન કર્યા અને જે 15 દિવસ રોકાયા અને પછી પાછા
હવે અમેરિકા ગયા ત્યારે આ બધું નક્કી થયું કે ભાઈ કથા પ્રોગ્રામ પછીથી ગોઠવાયો. હવે શું, હવે એટલા સમયમાં આપ જાણો છો કે અમેરિકામાં રહેતા હોય તો ફરીથી જોબમાં રજા મળવી બધું કામ કઠણ છે. વાલા ભક્તજનો, ધોળકા ધામથી અમારા ખાસ સ્નેહી મારા ભત્રીજા કહીએ તો એ ચાલે, અમે તમારે ભાઈ હરિભક્તોને જેમ અમારા સંબંધો સંતોના સંબંધ છે એટલે ત્યાંથી પધાર્યા છે. મુરલી મનોહર દેવના ચરણોમાંથી ભગવાનના આશીર્વાદ લઈને પધાર્યા છે. આપણે તેમનું સ્વાગત કરીએ ભાવથી, તાળી વગાડી, આદરથી. હા, પછી એમણે વાત થઈ કે ભાઈ આવો પ્રોગ્રામ ગોઠવાયો છે, એમને રજા મળી શકે એમ હતી નહીં. તો એમના પપ્પાને કહ્યું, પપ્પા સરસ મજાનો પ્રસંગ કરો, હું બેઠો છું, તમે કોઈ વાતની ચિંતા કરતા નહીં. તો આવો જે પટેલ સાહેબનો પરિવાર છે, એમના 3 દીકરીઓ છે, આપણે સાંભળ્યું હતું એમ જમાઈઓ છે, બધા પ્રસંગમાં ખાસ કરીને રમણભાઈ જે આપણા અહીંના સત્સંગ સમાજમાં તમે વિશેષ બધા જ ઓળખો તો એ પટેલ સાહેબના નાના ભાઈ છે. આ પ્રસંગમાં રમણભાઈનો પણ ખૂબ સરસ એમને એમના જમાઈઓનો, દીકરીઓનો બધાનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે. તો ભક્તજનો, અમેરિકામાં અત્યારે હાલ એમના જે દીકરા કમલેશભાઈ અને એમના પુત્ર વધુ મીનાબેન કમલેશભાઈ, એમના પૌત્રી લિપિ અને પૌત્ર કર્મ, તો સારાય પરિવારના ખૂબ લાગણીસભર જય સ્વામિનારાયણ આ પ્રસંગે ત્યાંથી સૌ અહીંયા સ્વીકારજો. અને હવે ભગવાન ના આશીર્વાદ ને કૃપાથી જય જયકાર સાથે આપણો આજે કાર્યક્રમ પરિપૂર્ણ થયો છે. ત્યારે હવે સમાપન શ્લોક પછી સમાપન પૂજન કાર્યક્રમ થશે. ભક્તજનો, ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે અષ્ટાદશ સહસ્ર્યામ વૈયાશિક્યામ પરમહંસ સંહિતાયામ દ્વાદશ સ્કંદે પરીક્ષિત મોક્ષ નામ ષષ્ઠોધ્યાય. સ્વામિનારાયણ ભગવાન શ્રી નર નારાયણ દેવની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી દ્વારિકા